નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। લખતર નજીક આવેલ ગેથણા હનુમાનજી મંદિર ખાતે લોકમેળો યોજાયો। લખતર તાલુકો ઇતિહાસના પાને અલગ ઉભરી આવે છે ત્યારે લખતર વિરમગામ હાઈવે પર લખતર અને કડુ વચ્ચે આવેલ શ્રી ગેથણા હનુમાનજી મહારાજની જગ્યા ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે। એમાંય કારતક માસના છેલ્લા શનિવારે આ સ્થાન પર લોકમેળો યોજાતા મોટી સંખ્યામાં માનવ મહેરામણ હનુમાનજી મહારાજના દર્શને ઉમટી પડે છે। આ હનુમાનજી મહારાજની મૂર્તિ ગાયના ગોબરમાંથી બનેલી છે। એક લોકવાયકા મુજબ મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ સમર્થ રામદાસજી સમગ્ર ભારતવર્ષની યાત્રાએ નીકળ્યા હતા તે સમયે લખતરથી 5 કિલોમીટરના અંતરે આવેલ લખતર સ્ટેટના વીડમાં રાતવાસો કર્યો હતો। સમર્થ રામદાસજીને ટેક હતી કે હનુમાનજીની પૂજા અર્ચના કર્યા બાદ જ અન્ન લેવું। નજીકમાં ક્યાંય હનુમાનજીની મૂર્તિ નહીં હોવાના કારણે તેમણે જે જગ્યાએ રાતવાસો કર્યો તે વીડમાં જ ગાયના છાણમાંથી મૂર્તિ બનાવી તેની પૂજા અર્ચના કરી એ મૂર્તિની અહીં સ્થાપના કરી ત્યારથી આ સ્થળ ગૌસ્થળી હનુમાન મંદિર તરીકે ઓળખાણ પામ્યું હતું। કાળક્રમે આ નામ અપભ્રંશ થઈ આજે ગેથણા હનુમાનજી મંદિર તરીકે જાણીતું બન્યું છે। અહીંયા સુંદર બગીચો અને તળાવ આવેલું છે જે મંદિરની શોભામાં વધારો કરે છે। ત્યારે આજે કારતક માસનો છેલ્લો શનિવાર હોય અહીં લોકમેળો યોજાતા સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા। जय श्री राम। मैं श्री महंत सावन भारती सचिव कामाख्या धाम से और वर्तमान में श्री गथरा हनुमान जी मंदिर संन्यास आश्रम का महंत। आज यहाँ पर लोक मेले का आयोजन हुआ है और कार्तिक महीने का अंतिम शनिवार है। यहाँ पर आप देख रहे हैं बहुत ही भारी संख्या में यहाँ पर सभी श्रद्धालु आए हैं। सभी श्रद्धालु यहाँ हनुमान जी का आशीर्वाद लेते हुए और मेले का आनंद ले रहे हैं। यह हनुमान जी बहुत ही विशेष है क्योंकि इस हनुमान जी की स्थापना है छत्रपति शिवाजी महाराज इनके गुरुजी श्री समर्थ रामदास स्वामी जी के हाथों के द्वारा स्थापित किया हुआ है। तो ये हनुमान जी बहुत ही शक्तिशाली है और चमत्कारी है। यहाँ पे सभी श्रद्धालु अपने अपने मनोकामना पूरी करते हैं। हनुमान जी उनको मनोइच्छित फल देते हैं। जय श्री राम।